જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રવિનાએ હજુ સુધી મારું ટિફિન તૈયાર નથી કર્યું. અરે, મને પહેલેથી જ મોડું થઈ રહ્યું છે. સુમીરે તેની પત્ની રવિનાને મોટા અવાજે બૂમ પાડીને કહ્યું. અંદરથી રવિનાનો અવાજ આવ્યો. હા, બસ તૈયાર થઈ ગયું છે. ટિફિનમાં નાખી રહી છું. આ સાંભળીને સમીર બરબડવા લાગ્યો. ન જાણે આખો દિવસ શું કરે રહે છે, છતાં આ સ્ત્રીનું કામ સમયસર થતું નથી. પછી ઘડિયાળ તરફ જોતા બોલ્યો, આજે હરદમ મને મોડું કરાવીને જ રહે છે. ત્યાં જ રવિના ટિફિન લઈને આવી. સમીરે ચીસો પાડી, આજે ફરી મોડું થયું. હવે બોસ ફરી બે શબ્દો સંભળાવશે. તું તો અડધમ છે. તને શું ખબર ઓફિસમાં કેટલી મહેનત કરવી પડે છે? રવિનાએ ધીમેથી કહ્યું. અરે, કેમ ચીસો પાડો છો? મોડું થવાનું કારણ હું નથી. તમે જ મોડા ઉઠ્યા હતા. મેં તો બસ 5 મિનિટ લીધી. એ પણ પ્રીતમની સ્કૂલની બેગ તૈયાર કરતી હતી, એટલે મોડું થયું હતું. આ સાંભળતા જ સમીરે ગુસ્સેથી કહ્યું, તારી સાથે તો બસ દલીલો કરાવ. હું ઓફિસ જાઉં છું. એમ કહીને સમીર બરબડતો ઓફિસ નીકળી ગયો. સમીર ગયા પછી રવિનાએ પ્રીતમને નાસ્તો આપ્યો અને સાસુને ચા બનાવી આપી. પછી ઘરના કામોમાં લાગી ગઈ. પ્રીતમ સ્કૂલે ગયો. રવિના સવારથી સાંજ સુધી ઘરના કામોમાં વ્યસ્ત રહેતી. સાંજે સમીર ઓફિસથી આવતો અને પ્રીતમ પણ નમીને આવ્યો. બધા સાથે બેસીને જમવા લાગ્યા. ત્યાં પ્રીતમ બોલ્યો, મમ્મી, કાલથી તમે મારી સ્કૂલની બેગ તૈયાર ન કરતા. આજે તમે મારી બેગમાં અંગ્રેજીના પુસ્તકને બદલે હિન્દીનું પુસ્તક મૂકી દીધું. એ તો આજે પિરિયડ પણ ન હતો. મને આજે સ્કૂલમાં ખૂબ ઠપકો મળ્યો. આ સાંભળીને સમીરે કહ્યું, જે કામ તને આવડતું નથી એ તું કરે કેમ છે? 8મા ધોરણનું પાસ કરેલી સ્ત્રી ક્યારે સારી સ્કૂલમાં ગઈ હોત તો ખબર હોત ને કે કયું પુસ્તક, કઈ નોટબુક હોય. આ સાંભળીને રવિનાનું મોં ઉતરી ગયું. ત્યાં પ્રીતમની નજર જમવા ઉપર ગઈ. જમવાનું જોઈને તેણે મોં બનાવતા કહ્યું, શું યાર મમ્મી, આજે ફરી શાક રોટલી બનાવી? પાસ્તા કે નૂડલ કેમ નહીં બનાવતા? મારી સ્કૂલના બાળકો ન જાણે શું શું લઈને આવે છે. અને તમે છો કે કંઈક સારું બતાવતા નથી? ઇન્ટરનેટ પરથી શીખી કેમ નથી લેતા? બેટાના મોંએ વાત સાંભળીને રવિનાનું દિલ તૂટી ગયું. તેણે ધીમેથી કહ્યું, બેટા, મને તારું ઇન્ટરનેટ ચલાવતા નથી આવડતું. તું શીખવી દે તો હું પણ શીખી લઉં. આ સાંભળીને સમીર હસતા કહે છે, અરે, ઇન્ટરનેટ શીખવાડજે મેડમજીને. પહેલા બોલતા તો શીખ અને ફોન ચલાવતા તો આવડતું નથી બરાબર. પછી તાજી લહેરમાં બોલ્યો, ન જાણે પિતાજીની અક્કલ પણ શું પથ્થર પડ્યો કે હરદમને મારા ગળે બાંધી દીધી. આ સાંભળીને રવિનાની આંખો ભરાઈ આવી. આ તો એ તો તેના રોજની વાત હતી. છેલ્લા 10 વર્ષથી આજ સાંભળવામાં આવતી હતી. અને બીજું શું કરી શકે? રવિના બધું કામ કરીને પોતાના રૂમમાં ચાલી ગઈ. આજે તેને મન ફરી દુઃખી થઈ ગયું. સમીર તો સૂઈ ગયો, પણ તે વિચારવા લાગી કે આજે જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે અને હું આ જમાનાની દોડધામમાં કેટલી પાછળ રહી ગઈ છું. વિચારતા વિચારતા તે ભૂતકાળની ગલીઓમાં ખોવાઈ ગઈ. રવિનાના ઘરમાં તેના પિતા અને ભાઈ બંને હતા. માતાનો સાથ જ્યારે 5 વર્ષની હતી ત્યારે છૂટી ગયો હતો. રવિનાના 8મા ધોરણમાં સુધી ભણી શકી. પછી નાની ઉંમરના ઘરની જવાબદારીઓ પણ સંભાળી. આગળ ભણવાનું ખૂબ મન થતું હતું, પણ તેના ગામમાં ધોરણ 8 સુધીની શાળા હતી અને આગળ ભણવા બસ શહેરમાં જવું પડતું. તેથી તેના પિતાએ આગળ ભણવાની સ્પષ્ટ ના પાડી દીધી. તો તે ઘરનું કામ સંભાળવા લાગી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જ્યારે 16 વર્ષની થઈ ત્યારે પિતાએ તેના મિત્રના દીકરા સમીર સાથે લગ્ન કરાવી નાખ્યા. જે સમય સમીર 20 વર્ષનો હતો. શહેરમાં કોલેજ કરતો. સમીરના ઘરે પૈસાની કોઈ કમી ન હતી. તેથી તેના પગ ઉપર થાય તે પહેલા તેના લગ્ન થઈ ગયા. રવિના ગામમાં સાસુ સસરા સાથે રહેતી અને સમીર શહેરમાં અભ્યાસ પૂરો કરવામાં લાગેલો હતો. છુટ્ટીઓને ગામ આવતો તો રવિનાને ખૂબ પ્રેમથી રાખતો. બંને પોતપોતાના જીવનમાં ખૂબ ખુશ હતા. સમીરને શહેરમાં નોકરી મળી ગઈ તો રવિના પણ શહેરમાં જઈને તેની સાથે રહેવા લાગી. શરૂઆતમાં બધું સારું ચાલ્યું, પણ જેમ જેમ સમીરે પ્રગતિ કરી તેમ તેમ બદલાવ લાગ્યો. હવે તે રવિનાને ક્યાંક પોતાની સાથે લઈ જતો ન હતો. તેને દરેક બાબતે અડધમ કહેતો. જ્યારે રવિના સાથે જણાવવાનું કહેતી તો ગુસ્સેથી બોલતો, મને તને મારી સાથે લઈ જવામાં શરમ આવે છે. મારા બધા મિત્રો ભણેલા લખેલા, તેમની પત્નીઓ આધુનિક છે અને તું એક લાલાયક નથી. ન જાણે શા માટે લગ્ન કર્યા. આ બધું રવિના ન જાણે કેટલી વાર સાંભળી. અને લગ્નના 3 વર્ષ હસી ખુશીમાં પસાર થયા, પણ હવે રોજ તેને આ જ સાંભળવું પડતું. પણ હા, રવિનાની સાસુ ખૂબ સારી હતી.
તે અવારનવાર દુબઈ તેના દીકરા સુમિનને સમજાવતી કે રવિના ભણેલી નથી તો શું થયું, પોતાની જવાબદારીઓ તો સારી રીતે નિભાવે છે. 8મું ધોરણ ભણેલી છે, જરૂરી હિસાબ કિતાબ પણ કરી લે છે, અને તેને બીજું શું જોઈએ? અને જો આટલી જ વાત છે તો તેને આગળ ભણાવી દે. આ સાંભળીને સમીર હસતા કહેતો, આ ઉંમરે હવે આ શું ભણશે મમ્મી? લોકો મારી મજાક ઉડાવશે. મારી તો અક્કલ મરી ગઈ છે કે પિતાજીની વાતોમાં આવી ગયો. સમય પસાર થઈ ગયો હતો અને રવિનાએ બધું સંભાળવાની આદત પડી ગઈ હતી. પણ હવે તેને વધુ ખરાબ લાગતું હતું જ્યારે તેનો દીકરો પણ પોતાના પિતાની જેમ તેની સાથે સારું વર્તન નહોતો કરતો. તેમાં ખામીઓ કાઢતો. તેણે સ્કૂલની પેરેન્ટ્સ મીટિંગમાં લઈ જતો ન હતો અને પોતાના મિત્રોની માતાઓની મળવા દેતો ન હતો. આ બધું જોઈને તેનું દિલ તૂટી જતું. રવિનાએ સાસુને પેરાલિસિસ થઈ ગયું. તે આખો સમય બિછાનામાં હતી. તેનું બધું કામ રવિના કરતી. આખો દિવસ તેને સમય જ નહોતો મળતો, છતાં સમીર તેને કોચ્યા કરતો. આખો દિવસ ઘરમાં શું કરે છે? આ બધું વિચારતા વિચારતા રવિનાએ ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર ન પડી. બીજા દિવસે સવારે રવિના ફરી પોતાની રોજિંદી દિનચર્યામાં લાગી ગઈ. ધીમે ધીમે સમય આમ જ પસાર થઈ ગયો અને થોડા દિવસો પછી સાસુની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તે પણ તેનો સાથ છોડીને ચાલી ગઈ. હવે રવિના એકદમ એકલી થઈ ગઈ હતી. ભલે સાસુ આખો દિવસ બિચારનું ગંદુ કરતી, પણ તેના સહારે રવિનાનો સમય પસાર થઈ રહેતો હતો. હવે ઘરની જવાબદારીઓ ઓછી થઈ ગઈ. ખાલી સમયમાં હવે શું કરે? તેની એક ખાસ સખી હતી, સવિતા. સમીરે તેની સાથે પણ વાંધો હતો, કારણ કે સવિતા ગરીબ ઘરની હતી અને તેનો પતિ શાકભાજીનો રેલો લગાવતો હતો. સમીર અને રવિનાને તેની સાથે ઉઠવું બેસવું બિલકુલ પસંદ ન હતું. પણ જ્યારે રવિનાનું મન દુઃખી થતું તો સમીર ઓફિસે જાય પછી તે સવિતાને ફોન કરીને મન હળવું કરી લેતી. એક દિવસ સવિતાએ કહ્યું, રવિના, તું કેટલું સારું ખાવાનું બનાવે છે. કેમ નહીં તું આ ટિફિન સર્વિસ શરૂ કરે? તારો સમય પણ પસાર થશે અને 2 પૈસા હાથમાં આવશે. રવિનાએ વાત સાચી લાગી, પણ જ્યારે તેને આ વાત સમીરને કહી તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. આ નાનું કામ કરીને મને લોકોની નજરમાં નીચો કરવા માંગે છે શું? અને વળી તું જેવી અડધમ સ્ત્રી જે વિચારે છે, મારી ઇજ્જતનું થોડું ધ્યાન રાખ. રવિનાએ ખૂબ ખરાબ લાગ્યું, પણ તે શું કરી શકે? હવે ઘરની 4 દિવાલોમાં રહેવું બસ આમ તેમ દિનચર્યામાં થઈ ગઈ. એક દિવસ રાત્રે બધા સાથે જમતા હતા. ત્યાં તેમના દીકરા પ્રીતમે કહ્યું, પપ્પા, કાલે મારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે, તમે આવશો ને? સમીરે કહ્યું, હા બેટા, હું જરૂર આવીશ. ત્યાં રવિના બોલી, હા પ્રીતમ, હું પણ આવીશ. આ સાંભળીને પ્રીતમ ચોંકીને બોલ્યો, ના મમ્મી, તમે નહીં આવતા. તમે આવો છો, મારા મિત્ર તમારી વાતો સાંભળીને મારી મજાક ઉડાવશે. ત્યાં બધાની મમ્મીનો અંગ્રેજીમાં વાત કરે છે. કેટલી સારી ડ્રેસ પહેરીને આવે છે. અને સમીર રવિના તરફ જોતે કહ્યું, હું જઈશ, તારે આવવાની જરૂર નથી. રવિના બોલી, હું તો આવીશ, સમજ્યા? પ્રીતમ, હું તારી માતા છું અને તારે મને લઈ જવામાં શરમ ના આવવી જોઈએ. આ સાંભળીને પ્રીતમ ગુસ્સે થઈ ગયો અને નાસ્તાની થાળીને ધક્કો મારતા બોલ્યો, ના, તમે નહીં આવો. તમે અડધમ જેવી હરકતો કરો છો. મને તમે નહીં ગમતા. એમ કહીને ઊભો થઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. સમીરે ગુસ્સામાં કહ્યું, બસ કરી નાખ્યું, તે મૂડ ખરાબ. તારા જેવી અડધમ સ્ત્રી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? આજે રવિના પણ ફાટી નીકળી. અડધમ આ શબ્દ સાંભળીને હું કંટાળી ગઈ છું. જો હું તમને બંનેને નથી ગમતી તો પછી મારે તમારી સાથે રહેવાનો શું અર્થ છે? મારા ઘરમાં નથી રહેવું, હું જાઉં છું. એમ કહીને રવિના ચપ્પલ પહેરીને ઘરની બહાર નીકળી ગઈ અને તેને સમીરે રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. લાલો રવિના ઘરેથી થોડે દૂર જઈને બગીચામાં બેસી ગઈ અને ત્યાં બેસીને રડવા લાગી. વિચારવા લાગી, હું ક્યાં જઈશ? માં હોત તો માયકે જતી. ભાઈ છે પણ એ બિચારો પોતાનું ઘર માંડ ચલાવે છે. હું તેના ઉપર બોજ નથી બનવા માંગતી. 1 કલાક પસાર થયો અને થોડી વાર પછી થાકીને રવિના ઘર તરફ ચાલવા લાગી. નજીકમાં આવી તો અંદરથી અવાજો આવવા એ સાંભળીને ત્યાં ઊભી રહી ગઈ. તેનો દીકરો પ્રીતમ બોલતો હતો, પપ્પા, ખૂબ ભૂખ લાગી છે. મમ્મીને જમવાનું પણ સારું નથી બનાવ્યું અને હવે પણ ન જાણે ક્યાં ગઈ છે. તમે પિઝા મંગાવો ને. સમીરે કહ્યું, હા બેટા, હું હમણાં ઓર્ડર કરી દઉં છું, તું ચિંતા ન કર. ક્યાં જશે? ગઈ હશે તો તેની અડધમ સખી સવિતા પાસે. માયકે તો જવાની નથી. જ્યારે અક્કલ ઠેકાણે આવશે ત્યારે પોતે પાછી આવી જશે. આ સાંભળીને બહાર ઊભેલી રવિનાનું દિલ એકદમ તૂટી ગયું હતું.
તેનું મન ન થયું કે ઘરમાં જાય. તે ત્યાંથી પાછી વળી ગઈ અને વિચારવા લાગી, આ બંનેને તો મારો હોવાનો કે ન હોવાનો કોઈ ફરક પડતો નથી. આંખોમાં આંસુ લઈને થોડે દૂર ચાલી ગઈ હતી. ત્યાં રસ્તે એક કાર તેની પાસે આવીને ઊભી રહી. તેણે પાછળ ફરીને જોયું તો એક નાની છોકરી તેને હાથ બતાવતી. ત્યાં કારમાં બેઠેલા એક વૃદ્ધ માણસે કહ્યું, બેટા, આ સમય તું એકલી અહીં શું કરે છે? આવ, અમે તને ઘરે મૂકી દઈએ. રવીનાએ મોઢેથી નીકળી કહ્યું, ઘરે નથી જવું, ત્યાં મારું કોઈ નથી. આ સાંભળીને વૃદ્ધ માણસે કહ્યું, શું બેટા કોઈ મુશ્કેલી છે? રવિને કહીની જરૂર નથી, કારણ કે તેની પાસે પહેલેથી જ એક મજબૂત ઓળખ છે. રવિનાએ ધીમેથી કંઈ ન બોલ્યો. તેની આંખો ભરાઈ આવી. વૃદ્ધ માણસને લાગ્યું કે આ સ્ત્રી ખૂબ દુઃખી છે. તેમણે કહ્યું, બેટા, ખોટું ન માને તો પણ હું શું તને મારા ઘરે આવી શકે? મને મારી પૌત્રને સંભાળવા માટે એક આયનાની જરૂર છે. હું તને પગાર પણ આપીશ. રવિના વિચારમાં પડી ગઈ. તે વિચારવા લાગી, ઘરે જઈને શું કરીશ? તેમને તો મારી પાસે કોઈ કદર નથી. બંને પિતા પુત્ર મજામાં હશે. થોડું વિચારીને રવિનાએ માણસની વાત માની લીધી અને તેમના સાથે ઘરે ચાલી ગઈ. તેમના ઘરે બે વૃદ્ધ દંપતી, તેમની પોતરી, બસ આ 3 લોકો રહેતા હતા. ઘર ખૂબ આલિશાન હતું. તેના દીકરાને વહુને 2 મહિના પહેલા એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેમની દીકરી માટે તેમને આયનની જરૂર હતી. હવે રવિના પૂરા દિલથી બાળકીને સંભાળવા લાગી. શેઠ અને શેઠાણી બંને તેના કામથી ખૂબ ખુશ હતા. દર મહિને તેને 10,000 રૂપિયા આપતા શરૂ કર્યા. રવિના વિચારવા લાગી કે આ પૈસાનું શું કરવું. 1.5 મહિના પછી તેણે શેઠજીને કહ્યું, હું આ પૈસામાંથી મારી સખી સાથે મળીને કંઈક કામ શરૂ કરવા માંગુ છું. એણે શેઠજીને પોતાની આખી વાત કહી દીધી. શેઠજીએ કહ્યું, તું ખૂબ સારું ખાવાનું બનાવે છે. નીચે ઘણી જગ્યા છે. તું તારું કામ શરૂ કર. હું મદદ કરીશ. આ સાંભળીને રવિનાના ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું. તેમણે પોતાની સખી સવિતાને પણ બોલાવી લીધી અને બંને મળીને ટિફિન સેન્ટર શરૂ કર્યું. હવે રવિના શેઠજીની પૌત્રને પણ સંભાળ રાખતી અને ટિફિન સર્વિસ પણ ચલાવતી. ઇધર સમીરે રવિનાને ગુમ થવાની ફરિયાદ નોંધાવી દીધી. રવિનાનો ક્યાંક પત્તો ન લાગ્યો. 2 મહિના વીતી ગયા અને સમીરની હાલત ખરાબ થઈ ગઈ. ઘર સંભાળવું કે પ્રીતમને સંભાળવું કે ઓફિસ, કપડાં ગંદા, ઘર ગંદુ, કોઈ વસ્તુ જગ્યાએ નહીં. બધું નોકરાણીના ભરોસે. જમવાનું પણ સમયસર નહોતું મળતું. પ્રીતમને પણ હવે મમ્મીની યાદ આવવા લાગી હતી. કેવી રીતે સવારે હાથમાં નાસ્તો, ટિફિન, પાણીની બોટલ, બેગ તૈયાર મળતા અને યુનિફોર્મ સ્ત્રી કરેલા. હવે બધું ઉલટું થઈ ગયું હતું. ઇધર રવિનાનું કામ સારું જામી ગયું. તેના હાથનું ખાવાનું બધા ખૂબ ગમ્યું. તેણે સવિતા પાસેથી ઇન્ટરનેટ ચલાવતા શીખી લીધું. તેને જોઈને સારા વ્યંજ બનાવવા શીખી. તેના જાદુમાં જાણું સ્વાદ લોકોની જીભ પર રહેતો. શેઠજીના સંપર્કથી તેનું કામ ઝડપથી વધવા લાગ્યું. એક દિવસ સમીરના એક મિત્રએ તેને એક પાર્ટીમાં જોઈ. ઘરે આવીને તેણે સમીરને કહ્યું, તેણે રવિનાને એક પાર્ટીમાં જોઈ હતી. તેણે અવાજ પણ આપ્યો, પણ તે ચાલી ગઈ. કદાચ સાંભળ્યું નહીં હોય. પછી મેં પાર્ટીમાં યજમાન પાસેથી તેનું સરનામું લીધું. હું તેનું સરનામું તારા ફોન પર મોકલી દઉં છું. આ સાંભળીને સમીરે રાહતનો શ્વાસ લીધો. થેન્ક યુ ગોડ યાર, અમે ક્યાંથી ક્યાં પરેશાન થઈ રહ્યા છીએ. તું ઝડપથી સરનામું મોકલ, સમીરે કહ્યું અને ફોન કાપી નાખ્યો. થોડી વાર પછી સરનામું મળતા સમીર અને પ્રીતમ બંને સરનામે પહોંચી ગયા. નોકરે તેમને બેસવા કહ્યું અને રવિનાએ અવાજ આપ્યો. થોડી વાર પછી રવિના આવી તો તેને જોઈને સમીર આશ્ચર્યચકિત થઈ ગયો. આજે રવિના તે પહેલા વાળતી રવિના ન હતી, જે હંમેશા પરસેવામાં લથબથ હતી. આજે તો ખુલ્લા વાળમાં ખૂબ સુંદર લાગતી હતી. એક ક્ષણ માટે સમીર તેને જોતો રહ્યો. પછી બોલ્યો, ક્યાં ચાલી ગઈ હતી? મેં અને પ્રીતમે તને કેટલું શોધી અને તું અહીં આરામથી બેઠી છે. અમારા વિશે એકવાર પણ વિચાર્યું નહીં? રવિનાએ તેની વાત વચ્ચે કાપી નાખી. તમારા વિશે હું વર્ષોથી વિચારતી આવી છું. તમે ક્યારેય મારા વિશે વિચાર્યું છે? હું તો તમને અને તમારા દીકરાને હંમેશા અડધમ લાગતી હતી. તો આજે તમને મારી યાદ કેવી રીતે આવી? તમને બંનેને મારાથી શરમ આવતી હતી ને? સમીરે કહ્યું, ચાલ ઘરે ચાલ, ત્યાં જઈને વાત કરીએ. અને અહીં શું કરે છે? રવિના બોલી, અહીં હું કામ કરું છું, સારું એવું કમાઉં છું. થોડા સમય મારી ઓળખ બનાવી લીધી છે. જાણે છે કેવી રીતે? એક ટિફિન સર્વિસ છે જે તમને તમારા લાયક નહોતી લાગતી. ત્યાં શેઠજી પણ આવી ગયા અને રવિનાને તેમનો પરિચય આપતા કહ્યું, આ છે શેઠજી, તેમણે મને સમજી અને મારા કામને મદદ કરી. અને તું કયા ઘરની વાત કરે છે? એ ઘર જ્યાં મારી ક્યારેય કોઈ ઇજ્જત નથી થઈ. એ ઘરમાં મારે શું કામ? તમે બંને આરામથી રહો.
આ સાંભળીને સમીરની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, મને માફ કર રવિના. મેં તને હંમેશા અડધમ કહી ક્યારેક તારી કદર ન કરી. પણ તું ગયા પછી સમજાયું કે એક સ્ત્રી ઘરને સવારી શકે છે. સ્ત્રી વિના કોઈ ઘર નથી. ભલે તેનું ભણતર હોય કે ન હોય, દરેક પુરુષ સ્ત્રી વિના અધૂરો છે. આ વાત મને હંમેશા સમજાઈ ગઈ. પ્લીઝ હવે ઘરે ચાલ ને. પ્રીતમે કહ્યું, હા મમ્મી, દરેક દીકરો મા વિના અધૂરો છે. પ્લીઝ મને માફ કરો. મને ખૂબ ખોટું બોલ્યું. ખૂબ સારી છે. તારા વિના અમે કંઈ નથી. તે મારા માટે કેટલું બધું કર્યું, પણ તે ક્યારેય ન સમજી. ચાલ ને મમ્મી, હવે ઘરે ચાલ. એમ કહેતા પ્રીતમની આંખો ભરાઈ આવી. હવે તેને પોતાની માતા જઈને જોરથી ઝપાઈ લાગ્યો. આજે દીકરાનો પ્રેમ જોઈને રવિના પણ પોતાના આંસુ રોકી ન શકી અને શેઠજી સમીર તરફ જોતા કહ્યું, મેં તારી પત્નીની પ્રતિમાની કદર ન કરી. તે ખૂબ સારું ખાવાનું બનાવે છે. આજે તેને ન જાણે કેટલા ઓર્ડર મળે છે. સ્ત્રીનું સન્માન કર અને તેને પ્રેમ કર. કોઈ કામ નાનું કે મોટું નથી. આજે તારી પત્નીની ઓળખ છે, ખબર છે. અને મોટા મોટા લોકો ઘરે પોતાનું હાથાનું ખાવાનું બનાવી જાય છે. એક સ્ત્રી ઘરને સુરક્ષ બનાવે છે. જો તેના કોઈ ખામી હોય તો તેને અગવડાને બદલે તેને શીખો. આ સાંભળીને રવિનાને આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, આજની સ્ત્રી કોઈથી ઓછી નથી. તે પુરુષોની બરાબરી કરી શકે, પણ તે નથી સમજી. તેના પહેરવેશ, તેની બોલી, તેનું ચારિત્ર્ય દર્પણ નથી જવાતું. તેનાથી તે માપી શકાય. આ સાંભળીને સમીરની આંખો ભરાઈ આવી. તેણે જ્યાં જઈને બેસી રવિના સામે ગીરગીરવા લાગ્યો. પ્રીતમ પણ રડતો હતો. પિતા પુત્રને આ રીતે ગીરગીરતા જોઈને રવિનાએ જોવાયું નહીં. તેણે તેને માફ કરી દીધા અને પોતાને ઘરે ચાલી ગઈ. પણ ઘરે આવ્યા પછી તે બંને પોતાનું ટિફિન સેન્ટર ચાલુ રાખ્યું અને 2 વર્ષમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી. આજે રવિના ભગવાન અને શેઠજીનો આભાર માનતી હતી કે જો દિવસે શેઠજી ન મળ્યા હોત તો તેણે જીવન હંમેશા આ તણાવમાં જ પસાર થઈ ગયું હોત. જેથી આજે પણ તે શેઠજીના ઘરે જરૂર પડે ત્યારે જતી અને તેમની પૌત્રને પણ સંભાળતી. તે કોઈ કામને નાનું કે મોટું નહોતી માનતી. આજે સમીર અને તેનો દીકરો પ્રીતમ પણ તેનું ખૂબ સન્માન કરતા હતા. દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વાર્તા ઉપર નવા હો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મેડો સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, જેથી જોડાયેલા રહેજો. ત્યાં કારમાં બેઠેલો એક વૃદ્ધ માણસે કહ્યું, બેટા, સંજનાએ તેની માતા વિમલાજીના પગમાં ચમકતી પાયલ જોઈને કહ્યું, આમાં પાયલ તો ખૂબ સુંદર લાગે છે. ક્યારે ખરીદી હતી? વિમલાજીએ જવાબ આપ્યો, અરે બેટા, મેં નથી ખરીદી. 3 દિવસે તારી ભાભી સુમને લાવીને આપી હતી. આ સાંભળીને સંજયને આશ્ચર્યથી આંખો ફાડીને કહ્યું, ભાભીએ? વાહ, શું વાત છે માં, મને તો ભાભી ક્યારે પાયલ કંઈ આપ્યું નથી. હા ભાઈ, સસુમાને માખણ લગાવવાની લાગી ગયા છે. લગાવો, ખૂબ માખણ લગાવો. બોલતા બોલતા સંજયનું ધ્યાન તો પાયલો પર અટકી ગયું હતું. તે બોલી, જેને આપ્યું હોય તો મારું દિલ તો આ પાયલને આપી ગયું છે. વિમલાજીએ કહ્યું, હા તો લઈ લો બેટા, આમાં શું વિચારવાનું છે? એમ કહીને તેને પાયલ ઉતારીને તરત જ સંજનાના હાથમાં આપી દીધી. તેણે એક વાર પણ ન વિચાર્યું કે સુમન બહુને કેવું લાગશે કે જ્યારે તેને ખબર પડશે કે તેને આપેલા ઉપહારની પાયલ તે સાસુને આપી દીધી છે. વિમલાજીએ આપતા સાથે સંજનાને ઝટકાથી પાયલ તેના પગમાં પહેરી લીધી અને નાટકીય ચહેરો બનાવતા બોલી, વળી મન નથી તો રાખી લો માં, નહીં તો પાછળથી ઘરવાળા કંઈક બોલશે. ખાસ કરીને પપ્પા કહે છે કે સંજના જ્યારે પણ આવે છે કંઈક ને કંઈક લઈને જાય છે. વિમલાજીએ કહ્યું, આવી શું વાતો કરે છે બેટા? કોઈ શું કહે છે? અને જો કોઈ કહેશે બોલશે તો હું જોઈ લઈશ. હું તારો હક નથી ઘરમાં. ગમે તે કરે અને રાખી લે, આમાં શું છે? તું પહેરે કે હું પહેરું, બરાબર તો છે ને? વિમલાજીએ પ્રેમથી કહ્યું, સાચે માં, તમે કેટલા સારા છો. એમ કહીને સંજના તેને માતાને ગળે લગાવી દીધી. તે હંમેશાનું આવ જ કરતી હતી. જે ગમ્યું તે રાખી લીધું. તે વિચાર્યું નહીં કે કોઈ વસ્તુ તેના માટે કેટલી મહત્વની હોઈ શકે. સુમને તેની સાસુ માટે એટલા પ્રેમથી પાયલ ખરીદી હતી, પરંતુ વિમલાજીએ બિન વિચારેલી પાયલ પોતાના બેટાને આપી દીધી. તે ના ન પાડી શકે, પરંતુ ઓછામાં ઓછું એટલું કહી શકતા હતા કે બેટા, આ પાયલ તારી ભાભીએ ખૂબ શોખથી મારા માટે ખરીદી છે, જેથી હું તને બીજી બનાવી આપીશ. પરંતુ ના, તેમણે ક્યારેય બેટી સામે વહુની લાગણીઓને સમજી ન હતી. તો આજે શું સમજે? પાયલ પહેરીને રંજના
માતાને કહ્યું, માં જુઓ, મારા પગમાં પાયલ કેવી લાગે છે? સારી લાગે છે ને? બોલો ને માં. વિમલાજીએ કહ્યું, હા બેટા, બહુ સારી લાગે છે. વળી માં, તમારી પાસે એક ફરિયાદ છે. સંજનાએ કહ્યું, હવે શેની ફરિયાદ બેટા? વિમલાજીએ પૂછ્યું. મને નહીં પણ તમારા જમાઈને છે. તેઓ કહેતા હતા કે મને વચન આપ્યું કે તેમને સોનાનો કડો બનાવી આપશો ને, જે હજુ સુધી બનાવ્યો નથી. વિમલાજીએ કહ્યું, હા યાદ આવ્યું, પણ હમણાં થોડી નાણાંની તંગી છે ને બેટા. તને ખબર છે કે તારા પપ્પાએ કેટલી ઓછી પેન્શન મળે છે? ઘરમાં તો સુમન વહુ ને સુનિલ કમાણીથી ચાલે છે. સંજનાએ કહ્યું, એ તો મને ખબર નથી માં, પણ એ તમે જાણો છો કે તમારા જમાઈ જાણે. મને વચ્ચે ન ખેંચો. એમ કહીને તેણે પાયલ પોતાના પર્સમાં મૂકી અને ત્યાંથી ચાલી નીકળી. ત્યાં જ રામસિંહજી આવ્યા અને વિમલાજીને કહેવા લાગ્યા, વહુએ આપેલી પાયલ તે સંજનાને આપી દીધી? વિમલાજીએ કહ્યું, હા, તેને ગમી ગઈ તો આપી દીધી. રામસિંહ ગુસ્સે થઈને બોલ્યા, શું કહું તને, ગમી ગઈ? અરે, આપણા ઘરની એવી કઈ વસ્તુ છે તેને ગમતી નથી? બોલો, જ્યારે પણ આવે છે કંઈક ને કંઈક ઉઠાવીને લઈ જાય છે. જરા પણ શરમ નથી આવતી તેને? ગયા વખતે જ્યારે આવી હતી ત્યારે વહુની અંગૂઠી લઈને ગઈ હતી. તે સુનિલે પોતાના સાલગીરા ઉપર બનાવીને આપી હતી. અરે, આવા ઘરેણાં પણ કોઈ માંગીને લઈ જાય છે? કોઈ કંઈ ન બોલે એનો મતલબ એ નથી કે પોતાની મરજીથી કરતી રહે. વિમલાજીએ ગુસ્સે થઈને બોલ્યા, અરે, એવી કઈ જાયદાદ ઉઠાવી લીધી જેને તું આટલા સંભળાવે છે? એક જોડી પાયલ એક લઈ ગઈ છે. ન જાણે શું સંજના હંમેશા તારી આંખોમાં કેમ ખટકે છે? રામસિંહજી જવાબ આપ્યો, કોણે રોક્યો નહીં તેને જાયદાદ આપતા? આપને આપવું હોય તો આપ. કોઈના પ્રેમથી આપેલો ઉપકાર આમ કોઈને આપી દેવો શું યોગ્ય છે? જો વહુ આવું કરતી હોત તો તને કેવું લાગત? કેટલા અપારથી તેના માટે પાયલ ખરીદી લાવી હતી અને 1 મિનિટ પણ ન લગાડી તે સંજનાને આપવામાં. આવો કોઈના આપેલા ઉપકારને બીજાને આપી દેવું ક્યાંથી સમજદારી છે? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. બીજાને નહીં, મારી બેટીને આપ્યું છે, સમજ્યા? મોટા આવ્યા વહુના સમાચાર. રામસિંહજી આગળ કહ્યું, તારી બેટી તારી મમ્મીનો ફાયદો ઉઠાવે છે. બસ, કઈ વસ્તુની ખોટ છે તેને? આપણા વહુ કરતાં વધુ કમાય છે. બંને પતિ પત્ની પણ કમારે 2 રૂપિયાની વસ્તુ પણ લગાવતી નથી. ક્યારે તેણે પોતાની ભત્રીજીને એક રમકડું પણ ખરીદી આપ્યું છે? ના ને. બસ, લેવું જાણે છે, આપવું નહીં. શું મારી આંખો નથી? મને બધું દેખાય છે કે તું બહુ અને બેટિયા કેટલો ભેદ કરે છે. વહુનો પ્રેમ તને ઢોંગ લાગે છે અને બેટીનું ઢોંગ તને પ્રેમ લાગે છે. વિમલાજીએ ગુસ્સે થઈને બોલ્યા, આમ ઘૂરવાની જરૂર નથી, સમજ્યા? એક દિવસ તને ખબર પડશે કે અરે કેવા બાપ છો તું, જે બેટીના સુખ ઉપર પણ નજર લગાવે છે. ખબર નથી સંજનાએ તારું શું બગાડ્યું છે, જે હંમેશા તારી આંખોમાં કણસતી રહે છે? રામસિંહે જવાબ આપ્યો, અરે, ઓછી અક્કલની સ્ત્રી, સંજના મારી આંખોમાં કણસતી નથી, પણ હું સુમન બહુ તને ફૂટી નાખે સુવાની. આખો દિવસ ઘરમાં બેસીને આરામ કરે છે, હુકમ ચલાવે છે. ક્યારે નથી વિચારતી કે વહુના કામમાં થોડો હાથ બટાવો? અને તારી બેટી તો જાણે અહીં આવીને હાથમાં હલાવવાનું ભૂલી જાય છે. વહુ આ ઘર માટે શું નથી કરતી? વહુને જોઈને કમાય છે પણ ઘર સારી રીતે સંભાળે છે, છતાં તને હંમેશા તેની કોઈ ફરિયાદ રહે છે. ન જાણે તું બેટી અને વહુનો આટલો ભેદભાવ કરે છે. વિમલાજીએ ચહેરો બનાવીને કહ્યું, કમાય છે, ઘર સંભાળે છે, તો કયો ઉપકાર કરે છે અમારા પર? ઘર તેનું છે તો સંભાળે જ ને. શું ફક્ત તેનું જ ઘર છે, તારું નથી? જ્યારે બેટી આવે છે તેની અવગણમાં તું આટલી લાગી જાય છે, પણ વહુ માટે ક્યારેય વિચાર્યું છે કે ઓફિસથી થાકીને આવી ગઈ છે, તેની પાસે ખાવાનું ન બનાવ? રામસિંહજીએ કહ્યું, હું પણ કયા પથ્થર સામે માથું ફોડું છું? તારી સાથે વાત કરવી નકામી છે. એમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. રામસિંહજી સાચું કહેતા હતા. સુમન વહુ આ ઘર માટે શું નથી કરતી? પણ વિમલાજીએ હંમેશાની તેની ફરિયાદ રહેતી. નાતે, રિશ્તેદાર, કોઈને પડોશી, દરેકને એમ જ કહેતા કે ભાઈ, હવે બહુના રાજમાં જીવીને છીએ, નહીં તો ન જાણે ક્યારે વહુ આપણા મોટે બુઢાની વૃદ્ધાશ્રમમાં મોકલી દે. આ સાંભળીને સુમન તો નીચું કરી લેતી અને એક શબ્દ પણ ન બોલતી. તેની આંખોમાંથી વહેતા આંસુ તેના મનને દર્દ બયાન કરતા હતા. સુમને તો આવતા વિમલાજી પોતાના માની લીધી હતી, પણ વિમલાજી તેને આજ સુધી પરાયા ઘરની છોકરી પણ માનતી હતી.
સુમન જેથી પણ કરતી અને વિમલાજી તેને ઢોંગ લાગતું. અને સંજ્ઞાનું એકવાર ફક્ત એટલું પૂછું, બા તમારી તબિયત તો ઠીક છે ને? એ સાંભળીને વિમલાજી ખુશીથી ફૂલી ન સમાતા. અને જો જમાઈને હાલચાલ પૂછી લીધી તો તેમના પગ નીચેથી જમીન ન પડતા. એક દિવસ સુમિન ફક્ત એટલું જ કહ્યું હતું કે માં, વધુ પડતી ચા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે અને ડોક્ટરે પણ તમને ચા પીવાની ના પાડી છે. આટલું કહેતા જ વિમલાજી તેના ઉપર ભડકી ગયા. મને વધુ ડોક્ટરનો પાઠ ન ભણાવ. બહુ મોટી આવી મને શીખનારી. સારું બનવાનું ઢોંગ તો કોઈ મારી પાસેથી શીખે. સુમને કંઈ ન બોલતા જ યોગ્ય સમજ્યું, કારણ કે તેની દરેક વાત વિમલાજીને ઢોંગ લાગતી હતી. એક દિવસ સુનિલ ઓફિસના કામથી શહેરની બહાર ગયો હતો અને સુમન પણ તેની કજીનભાઈના લગ્નમાં જવાની હતી. જતાં પહેલા તેણે સિન્નાને ફોન કરીને કહ્યું, દીદી હું મારા કજીનભાઈના લગ્નમાં જાઉં છું, તો તને મા બાપુજીનું ધ્યાન રાખજો. એક દિવસ એક વાર આવીને તેને સંભળાવજો. સિન્ના તેને શહેરમાં થોડે દૂર રહેતી હતી. સુમનની વાત સાંભળીને સિન્ના ભડકી ગઈ. તને શું લાગે છે કે ફક્ત તું જ તેની સંભાળ રાખે છે? મને આ વાત બતાવવાની જરૂર નથી ભાભી. હું મારા મા બાપનું બરોબર ધ્યાન રાખી શકું છું. ત્યાં જવું છે ત્યાં સંદાને આવું તો કહી દીધું. પણ સુમના જતા પછી એક વાર પણ માયકે ન આવી. ફોન ઉપર હાલચાલ પછી લેતી અને પછી બહાનું બનાવીને સમય ન મળવાને કારણે મળવા નથી આવી શકતી. એક સાથે અચાનક રામસિંહની તબિયત ખૂબ બગડી અને વિમલાજી એટલા ગભરાઈ ગયા કે તેમણે કંઈ સમજાતું ન હતું. તેણે સુનિલને ફોન કર્યો અને ફોન ઉપર નેટવર્ક બહાર હતો. પછી તેમણે સંદાને ફોન કર્યો. ઘંટડી વાગતી હતી પણ કોઈએ ઉપાડ્યો નહીં. જમાઈને ફોન કર્યો, તેણે પણ એ જ હાલ હતો. જેટલી પહેલી વાર વિલ્સનના અને તેના પતિને ફોન કર્યો, તેને ઉપાડ્યો નહીં. છેવટે તેણે સુમન વહુને ફોન કર્યો. આટલું રાતે વિમલાજીનો ફોન જોઈને સુમન ગભરાઈ ગઈ. વિમલાજી કંઈ બોલે તે પહેલા તે બોલી, માજી શું થયું? પપ્પા ઠીક તો છે ને? પણ જ્યારે તેને વિમલાજી શિષ્યોનો અવાજ સંભળાયો તે તરત સમજી ગઈ કે કંઈક ગંભીર બાબત છે. તે ગભરાઈને બોલી, માં તમે રો શા માટે છો? વિમલાજી તેને રામસિંહની હાલત વિશે જણાવ્યું. સુમને કહ્યું, માજી રોવો નહીં, પપ્પાને કંઈ નહીં થાય, હું કંઈ કરું છું. એમ કહીને તેણે ફોન કાપ્યો અને તરત જ પોતાના મિત્ર સાલુને ફોન કરીને સમગ્ર બાબત જણાવી અને કહ્યું કોઈ રીતે તેના સસરા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે. તે સાલુને જોવું પસંદ પણ નહોતા કરતા. તેની મદદથી આજે રામસિંહનો જીવ બચ્યો. ડોક્ટરે કહ્યું મેજર હાર્ટ એટેક હતો. જો થોડી વાર પણ વધુ થઈ જાત તો તેને જાન બનાવી શક્ય ન હોત. સુમન પણ આવી ગઈ અને તેને સવાર સુધીમાં સુનિલ પણ પહોંચી ગયો. બેટાને જોઈને વિમલાજી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, આજે તો સાલું ન હોત તો કદાચ તારા પપ્પાથી જીવતા ન હોત. બેટા, સુમને આગળ વધીને તેમને શાંત કર્યા અને પોતાના મિત્રને દિલથી આભાર માન્યો કે તેના કારણે આજે તેના સસરા જીવ બચ્યો. ભાભીને માતા નજીક જોઈને સંધ્યા નાટકીય રડવા લાગી અને બોલી, માં જો પપ્પાને કંઈ થઈ જાત તો હું તારે મરી જાત. હું કેટલી ખરાબ છું. તેણે તમારો ફોન પણ ન જોયો. સવારે તમારી મિસ્ડ કોલ જોઈને પાછો ફોન કર્યો. તમે બધું જણાવ્યું નહીં તો અમે તો કંઈ બતાવ્યું પણ નથી. એમ કહીને સુમેન તરફ ઘૂરવા લાગી. ત્યાં તેનો 8 વર્ષનો દીકરો બોલી ઉઠ્યો, મમ્મી તમે જૂઠું કેમ બોલો છો? મમ્મી જૂઠું બોલે છે. જ્યારે તમારો ફોન આવ્યો ત્યારે અમે ટીવી પર બાહુબલી ફિલ્મ જોતા હતા. મમ્મીએ ફોન ન ઉપાડ્યો અને કહ્યું કે ખબર નહીં કોણ મર્યું છે, જેમાં આટલી રાતે અમને હેરાન કરે છે. પપ્પાએ કહ્યું હતું કે ફોન ઉપાડો, કદાચ કોઈ મુશ્કેલી હોય. પણ મમ્મીએ કહ્યું જો મુશ્કેલી હશે તો આટલી રાતે કોણ જશે, સવારે કરી લઈશું અને કહીને એમ સૂઈ ગયા હતા. ફોન જોયો તો નહીં એમ કહીને મમ્મી ફોન પર પોતાની સાસુ સાથે રાખેલો લીધો અને ફરી ફિલ્મ જોવા લાગી. આ સાંભળીને બધા આશ્ચર્યમાં થઈ ગયા હતા. સચ્ચાઈ ખોલતા જ સંદાથી બોલાત બંધ થઈ ગઈ. તેણે પોતાના દીકરાને થપ્પડ મારીને કહ્યું, પાગલ ક્યાંયનો કંઈ પર બકવાસ કરે છે. પછી હસતા બોલી, અરે માં એ કોઈ બીજો ફોન હતો. મેં તો તેના માટે કહ્યું હતું જુઓ ને બાળકને, તેણે કંઈ પણ બોલે છે. વિમલાજીએ પોતાના કાન પર વિશ્વાસ ન થતો. તે બોલ્યો, એટલું તું તે વખતે જાગતી હતી, તારો ફોન પણ તારી નજીક હતો. અરે એ તો એક વાર પણ ન વિચાર્યું કે આટલી રાતે તારી માને કોઈ કારણસર ફોન કરતી હશે. સારો બદલો આપ્યો તે મારા પ્રેમ અને વિશ્વાસનો. બેટી આજે મારું સુવાગ ગયું હોત તો સાલું ન હોત, તો હું પ્રેમથી ઢોંગને બતાવતી સમજતી હોત. તે આજે સાચો પ્રેમ હતો. તે ખબર નહીં પડી
હું આજે પણ મારા બ્રહ્મ જીવતી હોત તો તારો દીકરો સચ્ચાઈ ન બતાવતો. સંનાએ બચાવ કરતા કહ્યું, ના માં, તમે ખોટું સમજો છો. વિમલાજીએ કહ્યું, સમજતી નથી બેટી, હું સમજતી હતી. પણ હવે મારી આંખો પરથી પડદો હટી ગયો છે. તારા પપ્પાજી સાચું કહેતા હતા કે ફક્ત મારી મમ્મીની ફાયદો ઉઠાવે છે. તારા દિલથી તારો કોઈ મોહ નથી. એવી બેટી મારા માટે ઘરમાં કોઈ જગ્યા નથી. પોતાના મા બાપનું સુખ દુઃખ અને ઘરમાં ન આવી. ચાલ મારી નજર સામેથી હટી જા. એમ કહીને વિમલાજી સુમનને બહુને કહ્યું, ચાલ બહુને જોઈને તારા પપ્પાને જોઈને નહીં. સન્ના મોં લટકાવીને તેમની ત્યાં જતી જોતી હતી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.